નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 29/11/2025 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો હા, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો શનિવારનો દિવસ કે આજે શનિવારનો દિવસ હોવાથી શનિ ગ્રહ સાથે જોડાયેલો છે, જે કર્મ, ન્યાય, શિસ્ત અને મહેનતનો કારક છે. આ દિવસે આપણે 12 રાશિઓ માટે કેવા સંકેતો આપે છે તે આજે આપણે જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે થોડી ધીરજ રાખવી પડશે, જેથી તમને સારા એવા મહેનતનું ફળ તમને મળી શકે. આજે તમારા મહેનતનું ફળ તમને વિલંબથી એટલે થોડું મોડું મળી શકે છે. આજે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું તમારે ખૂબ જરૂરી છે. આજે તમારા ઉપર શનિદેવની કૃપા છે, જેથી કરીને શનિદેવની ઉપાસના કરવી તમારા માટે શુભ અને ફાયદાકારક રહેશે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો મળી શકે છે, તેમજ તમારા ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યમાં પણ તમારી રુચિ સારી વધી શકશે, જેથી કરીને તમને આધ્યાત્મિક એવં ધાર્મિક કાર્યો પણ સારા કરી શકશો. આજે તમને કોઈ પણ લાંબા સમયથી તમારા અટકેલા કામો હશે તે પણ આજે તમારા પૂરા થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કે મિથુન રાશિવાળા માટે કે આજે તમને કોઈ પણ અચાનક નાણાકીય સારો એવો લાભ થઈ શકે છે. આજે તમારી વાણી પર તમારે સ્વયં રાખવો ખૂબ જરૂરી છે. આજે તમને કોઈ પણ રહસ્યમય બાબતોમાં તમારો સારો એવો રસ વધી શકે છે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થશે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા ભાગીદારીના કામમાં તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જેથી આજે તમારા જીવનસાથી સાથે પણ તમે મતભેદ થઈ શકે છે, જેથી તમારે જીવનસાથી સાથે આજે મતભેદ ટાળવો. આજે તમારે સામાજિક સંબંધોમાં પણ સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારે શત્રુઓથી ખાસ સાવધાન રહેવું જરૂર છે, પરંતુ તમારી બુદ્ધિથી તમે તેને પરાસ્ત કરી શકશો, એટલે કે હરાવી શકશો. આજે તમે નોકરીમાં તમારા મહેનતથી તમે સારી એવી સફળતા અને સારો એવો લાભ તમે તેમાંથી મેળવી શકશો. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 9. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને સંતાન સંબંધિત શુભ સમાચારો સારા એવા મળી શકે છે, જેથી તમને તેમાં સારો એવો લાભ થશે. આજે તમારા શિક્ષણ અને અભ્યાસક્રમ બાબતે પણ સારી એવી તમારી પ્રગતિ થઈ શકે છે, તેમાં તમારા પ્રેમ સંબંધોમાં પણ સારી એવી ખુશી જળવાઈ રહેશે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારે પારિવારિક શાંતિ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, અને આજે તમારા પ્રોપર્ટી કે વાહન સંબંધિત કાર્યમાં તમારે થોડો વિલંબ થઈ શકે છે, તેમજ તમારા માતાનું સ્વાસ્થ્ય પણ આજે બગડી શકે છે, જેથી તમારા માતાના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 7 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારે કોઈ પણ ટૂંકી મુસાફરી કરવાના સારા એવા યોગો છે, તેમજ તમારા
મિત્રો તેમજ તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને સારો એવો આજે મળી શકે છે. તમારા વિચારો તમે સ્પષ્ટતાથી રજૂ કરશો તેવો આજનો દિવસ સારો એવો છે. તો વૃશ્ચિક રાશિવાળા માટે શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. વૃશ્ચિક રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભધ ફઠ કે ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી એવી રહી શકે છે. તેમજ તમારા પરિવાર સાથે પણ તમારો સારો એવો સમય પસાર થશે. આજે તમે તમારી વાણીમાં પણ મધુરતા રાખવાથી તમારા કામ સરળ બનશે અને તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ તમારા અટકેલા કે કોઈ પણ એવા સરકારી કામકાજો હશે તે આજની તારીખમાં પૂરા થઈ શકે છે એવા ખાસ યોગો છે. તેમજ તમારા પર આજે શનિદેવની કૃપા સારી એવી છે. તેમજ શનિદેવની પૂજા કરવાથી તમને સારા એવા લાભો થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. આજે તમારા આધ્યાત્મિકતા તરફ તમારો થોડો એવો ઝુકાવ રહી શકે છે. તેમજ તમારે કોઈ પણ આજે દૂરની યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે સારી એવી દૂરની યાત્રાઓ પણ કરી શકો. તો કુંભ રાશિવાળા માટે શુભ અંક જોઈએ તો 4 અને તેમનો શુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો શુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના સારા એવા નવા સ્ત્રોતો મળી શકે છે. તેમજ તમારા મોટા ભાઈ કે બહેનોનો તમને આજે સારો એવો સપોર્ટ અને સહયોગ મળી શકે છે. તેમજ તમારે રોકાણ કરવા માટે પણ આજનો દિવસ ખાસ અને સારો એવો દિવસ છે. તો મીન રાશિવાળા માટે શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. હા, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો નિર્ણય કેવો યોગ્ય રહેશે. તો તારીખ 29/11/2025 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે 29/11/2025 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 માગસર માસ શુક્લ પક્ષ. આજે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 7 કલાક 1 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 17 કલાક 55 મિનિટનો. તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 23 કલાક 15 મિનિટ સુધી. ત્યાર પછી દશમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આજે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર 26 કલાક 22 મિનિટ સુધી. ત્યાર પછી ઉત્તરા ભાદ્રપદ. યોગ જોઈએ તો યોગ છે હર્ષણ યોગ 9 કલાક 27 મિનિટ સુધી. ત્યાર પછી વજ્ર યોગ. તો કરણ જોઈએ તો કરણ છે આજનું કરણ બાલવ કરણ 11 કલાક 50 મિનિટ સુધી. ત્યાર પછી કૌલવ કરણ 23 કલાક 15 મિનિટ સુધી. ત્યાર પછી તૈતિલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ હા, કુંભ રાશિ 20 કલાક 33 મિનિટ સુધી. ત્યાર પછી મીન રાશિ તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.